સુરતના કતારગામ વિસ્તારમાંથી સેફ વોલ્ટમાંથી પૈસા લઈને પરત ફરી રહેલા સહજાનંદ ટેકનોલોજીના કર્મચારીઓ સાથે લૂંટની ઘટના બની હતી। અજાણ્યા વ્યક્તિએ પોતાની ઓળખ ઇન્કમટેક્સ અધિકારી તરીકેની આપીને તે આ પૈસા લઈ જતા કર્મચારીઓની સાથે કારમાં બેસી ગયો અને ત્યારબાદ બંદૂકની અણીએ પૈસા અને કારની લૂંટ ચલાવી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો। જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા 1 કરોડ રૂપિયાની લૂંટ થયા બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ છે। તો બીજી તરફ સિંગણપોર, કતારગામ અને ચોક બજાર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા પણ આરોપીને પકડવા કામગીરી હાથ ધરવામાં આવી છે। આ તપાસનો વિષય છે। જે ઇન્ટ્રોગેશન પ્રાથમિક ઇન્ટ્રોગેશન થયું છે એમના જણાવ્યા પ્રમાણે જે આ માણસ છે એમને અધિકારી ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપીને અધિકારીની ઓળખ આપી હતી એટલા માટે એમને ગાડીમાં બેસવા દીધા એવું આ લોકોનું કહેવું છે। પરંતુ આ તપાસનો વિષય છે। તમામ પાસાઓની ઝીણવટપૂર્વક ડીસીબી અને ઝોન 3ની ટીમ તપાસ કરી રહી છે। આશા છે કે ટૂંક સમયમાં આ ગુનાનો ભેદ પણ સુરત ઝીણામાં ઝીણા તમામ પાસાની અને દિવસ દરમિયાન એ લોકોની શું એ લોકોની મુવમેન્ટ હતી, શું બનાવ બનેલો છે, તમામ પાસાની તમામ અધિકારીઓ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ। 8 કરોડની વાત પોલીસ પાસે હજી આવેલી નથી। આ કદાચ મીડિયાની અંદર ચાલેલી વસ્તુ હોઈ શકે, પરંતુ એ અનુસંધાને પણ તપાસ કરવામાં આવશે। અત્યારે જે ફરિયાદી દ્વારા આપવામાં આવી છે એ પ્રમાણે જ પોલીસે ફરિયાદ નોંધેલી છે। ફરિયાદ જે છે એ સામે છે, રૂબરૂમાં લીધેલી ફરિયાદ છે। તપાસનો વિષય છે। આ વસ્તુ અત્યારથી જો ડિક્લેર કરશું તો એ ઇન્વેસ્ટિગેશનને અસર કરી શકે એમ છે। એટલે અલગ અલગ ટીમો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। અત્યારે હાલમાં સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ ડાયમંડ રિલેટેડ અમુક એસેસરીઝ અને હેલ્થ ઇન્ડસ્ટ્રી અનુસંધાન અમુક એસેસરીઝનું કામ કરતું એવું પ્રાથમિક અમને જાણવા મળેલ। એ તપાસ થશે। એ તપાસનો વિષય છે। અત્યારે સુરત પોલીસની પ્રાથમિકતા એ છે કે જે એક્યુઝ છે એને જબ્બે કરવા અને તાત્કાલિક પોલીસને હિરાસતમાં લેવા। એટલે સૌપ્રથમ એ પૈસાની રિકવરી કરવી એ પોલીસની પ્રથમ પ્રાથમિકતા છે। પછી આ પૈસાનું શું છે એ આગળનો તપાસનો વિષય છે। હવે એ આ લોકોએ આપની વાત સાચી છે, આની અંદર એ લોકોએ આવા પ્રિકોશન્સ લીધેલા નથી, પણ એ અનુસંધાને પણ આ લોકોની પૂછપરછ પોલીસ કરી રહેલી છે। તપાસનો વિષય છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, તો તપાસમાં જે બી વસ્તુ આવશે ઓન પેપર આવવાની જ છે। ફરિયાદીએ જે પ્રમાણે ફરિયાદ આપી છે પોલીસે એ પ્રમાણે શબ્દશઃ ફરિયાદ લીધેલી છે અને પોલીસનું કામ છે। પછી બાકીનું 1 કરોડ હતા કે 8 કરોડ હતા એ તપાસનો વિષય છે। તપાસમાં આવશે, બધી વસ્તુ ઊંડાણપૂર્વક તપાસ થશે। એ તો અત્યારે અમે ના કહી શકીએ, એ તપાસનો વિષય છે। તપાસમાં આવશે એટલે આપને જાણ કરવામાં આવશે।